જે ઘોડીની જાત છે એમાં પીરાની તાજળની ઢેલ હેમણ માણકી પટ્ટી નોરાળી હીરાળી વલી મૂંગી ફૂલ માળ બોદલી માછલી રેડી શિંગાળી છોગાળી બેરી છપર વાંગલી શેણ ચાંગી ચમર ડાલ દાવડી ભૂતળી રેશમ કેસર મુગટ મૂલ્ય લખી વાંદરીને લાલ ગટારી જબાદ મની રમી હરિણીને લાસ મોંઘા મૂલ વાળી એવા ધરા સોર ઠારા તુરંગા ઓલાદ એવી આજ ઘોડી એના રંગમાં રમે છે અને કુંવર દાદભાઈ ઈ વેલડાના પડદાને આમ ઊંચો કરીને જોયું, પણ માને વિનંતી કરે છે કે માં મારે કાકાની હારે ઘોડી ઉપર બેહવું છે, માં મારે કાકાની હારે ઘોડી ઉપર બેહવું છે. જોગીદાસભાઈ સાંભળ્યું? બેનબા બાપા લાવો કુંવરને હું તેડી લઉં. અને 10 વર્ષના કુંવર દાદભાઈને એમ કહેવાય છે પોતાની બેલાડ લઈને જોગીદાસ વાડિયામાં હાથ ફેરવતો જાય, ખમકારા કરતો જાય દુશ્મનના દીકરાને. દીકરો બારોટાના બધા પ્રસંગો પૂછતા જાય, હે કાકા તમને ડુંગરામાં નીંદર આવે છે? હે કાકા તમને ચોમાહાનો અને વરસાદ અને ઉનાળાનો તડકો નથી લાગતો? બાપ તડકાય લાગે અને વરસાદના પાણી સહન કરવા પડે, જો જતી થવું હોય જોગંદર થવું હોય સહન કરવું પડે બધું. ઘોડલી રમાડતા રમાડતા પણ સિહોરનું પાદર આવ્યું ત્યાં સુધી કુંવર દાદભાને અને જોગીદાસને એવો અંતરનો મનમેળ થઈ ગયો કે છૂટા પડતી વખતે બેની આંખમાં જળજળી આવી ગયા. નાનીબા બેનને એમ કીધું, બાપા બેનબા શિહોરનું પાદર આવી ગયું, હવે તમે સલામત છો, હવે હું ઘોડી લઈને પાછો વળું છું. આગેથી ઓવારણા લઈને બેને ખમકારા કર્યા હતા, બાપ જોગીદાસ ખોડિયાર તારી ભેરે રહે, આવા ધર્મના બારવટા કરવા વાળાને ઊની આંચ ન આવે. પણ મનમાં નાનીબાઈએ વિચાર કર્યો કે જોગીદાસ જેવો જોગંદર જેવો જતી જેવો આવો કાઠી બારવટે હોય, એની આવી ખાનદાની હોય ને એનું હું જો બારવટું પાર ન પાડું તો હું એક ક્ષત્રિયાણીને ધાવી છું, મારું જનેતાનું થાવણ લાજે. હો વિચાર કરજો, દુશ્મનની પત્નીને અને બાળકોને ઠેઠ સિહોરના પાદર સુધી સલામત પહોંચાડવા જતો હોય અને જોગીદાસનો દીકરો મહારાજ વજયસિંહના દીકરા કુંવર દાદભાઈને લાફો